ડીઝલ ગાડી લેવાનું પ્લાન કરો છો તો 1.5-2 લાખના ખર્ચાની તૈયારી રાખજો. હા, માઇલેજ માટે તો ડીઝલ ગાડી તમે લઈ લ્યો છો, પણ શું છે, સન્ડે ટુ સન્ડે જ બહાર નીકળે છે, બાકી દિવસો તમે એક્ટિવા ફરો છો. તો હવે એ નહીં થઈ શકે, કેમ કે હવે ડીઝલ ગાડીઓમાં આવે છે DPF. અને DPF શું છે? ડીઝલ પાર્ટિક્યુલેટેડ ફિલ્ટર. હવે પહેલાના જમાનામાં તમને યાદ છે કેવી રીતે ડીઝલ ગાડીઓમાંથી કાળો ધુમાડો નીકળતો હતો, પણ એ હવે નથી જોવા મળતો. કેમ કે DPF છે. DPF એ સૂટ આખું કલેક્ટ કરી લે છે, એને બાળી નાખે છે. પણ આ ફિલ્ટરને તમારે હેલ્પ કરવી પડે એ સૂટને બાળવા માટે. તમે કેવી રીતે હેલ્પ કરી શકો છો? યા તો અઠવાડિયામાં તમે 50-60 કિલોમીટર એકવાર લોંગ રન ઉપર કન્ટિન્યુઅસલી એક ડીઝલ ગાડીને ભગાવો, યા પછી જ્યારે તમને કાર એક નોટિફિકેશન આપે છે તો કારને હેલ્પ કરો એ DPFને રીજનરેટ કરવામાં. અને એના સિવાય ઓફકોર્સ ડીઝલ ગાડી પરચેસ કરવાના પહેલાં આ 2 પ્રશ્નો પોતાની જાતને પૂછો કે શું હું વાર્ષિક 10,000 કિલોમીટરથી વધારે ગાડી ચલાવું છું, અને બીજું, શું હું જે ગાડી ચલાવવાનો છું એ વધારે હાઈવે રન હોવાનું છે? અગર નહીં, તમે વધારે જો અમદાવાદ, મુંબઈ જેવી સિટીઝમાં ટ્રાફિકમાં જ ગાડી ચલાવવાના હો તો ડીઝલ ગાડી બેકાર છે આજના જમાનાની તમારા માટે. કેમ કે DPFના ચોક થવાના, ખરાબ થવાના ચાન્સીસ વધારે છે, અને એના કારણે તમારા પૂરેપૂરા ચાન્સીસ છે ખર્ચા આવવાના. સો બિલકુલથી ધ્યાન રાખજો, અને ઓફકોર્સ ધ્યાન રાખજો યાર, અમને ફોલો કરવાના આવા જ વિડીયોઝ અમે બનાવતા હોઈએ છીએ. નામ છે ઓટો મેં રાખી.